તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. 7:30 વાગ્યા છે, ચા પીવા બેસી જાય છે આપણે. તો માનવી બેન તો હજુ ઊંઘ્યો છે, એ તો હજુ ઉઠ્યો નહીં. ચા હવે રાતની રોટલી બનાવી હતી બધી હતી એટલે ચાની રોટલી ખાવાની નાસ્તામાં. તો ગાઈસ જોજો કેટલી ઠંડી વાયા, એટલી બધી ઠંડી વાય જોજો. વહેલા વહેલા ચાલુ ડીશ ઠંડી તો કોઈ એટલી બધી સર નહીં તો ઓછું તું રાતે. જો ગાઈસ રાતે ઉલટીઓ થઈ પહેલાં, પછી ખાધું, પાછું ફરીથી ઉલટીઓ થઈ. એ રાતે તો બીમાર પડે. મારી ભાઈ રાતે મોડા સુધી જાગી રહ્યો, 11 વાગ્યા સુધી જુદી હોઈ રહી. ચલો તો ગાઈસ ચાબા પી લઈએ, તમે પણ ના પીધો તો પી લો. ચલો ગાઈસ આ ઊંઘ્યો ના કલરનું કોમ આટલા આવ્યું છે. એક ખંડમાં કલર થઈ ગયો છે. જો પિંક પિંક કલર કરે છે અને ઉપરની સીલિંગ બાકી છે, ડિઝાઇન પડવાની છે. આરે પણ સીલિંગ એ ડિઝાઇન પડવાની છે. આરે દિવાલે ડિઝાઇન પડવાની છે, આ દિવાલે ડિઝાઇન પડવાની છે, અને કરવાનું છે ડિઝાઇન પડવાની છે. માનવી એ માનવી નહીં ઉઠતો, ઉઠતો નહીં. તારું પેલું ખાવું કેમ પેલી ગોળ નહીં ગમે તો પછી હા. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે તો વહેલા આવી જશે દાઢી કરવા ગોમમાં બસ સ્ટેન્ડ. આજે દુકાન તો ખોલી છે, પણ જે ભાઈ આવે છે દાઢી કરવા એ જે આવ્યો નહીં જુઓ, એમને હલવાના છે કે અડધા કલાક. ગાઈસ આપણે છીએ ને એ ગમમાં આવ્યા છીએ ઓઇલ નાખવા માટે દુકાને. જુઓ આ દુકાન છે, દુકાનવાળા ભાઈને ફોન થઈ જશે, તે આવું છું કે હું આવું છું, તમે બેહો. દાઢી કરાવી દીધી. અને આ છે ને આપણા ગામનું તળાવ. જુઓ ગાઈસ પહેલી વખત તમને બતાવશું ગામનું તળાવ. નેર ચાલુ એટલે તળાવ બધું ભરી કાઢ્યું કમ્પ્લેટ. આ તો બહારનું છે, અંદર તો આના કરતી મોટું છે. 7 આકારનું તળાવ છે અમારા ગામનું ગાઈસ. જેવું ભરવાનું છે. ગાઈસ ફાઇનલી ગામમાં જઈને દાઢી ને ઓઇલ ને નખાઈને આવી જાય છીએ ને હવે દુકાને બેઠા છીએ. જુઓ અને આ ભાઈ છે જેનો એરિયો છે નાવા જેવું છે, આપણે દુકાને બેઠા છીએ. શું કહો ચાલ તો ગાઈસ આજ તો અમારો અકલ લગન છે અમારા વાહમાં. એ બધા મહેમાન આવ્યા છે. હજી તો અમારે નાવા ધોવાનો વાર છે, કારણ કે આવ્યા હતા અને મહેમાન આવ્યા હતા તે ચા મેક્યું છે. જુઓ મહેમાન તો ચા પીને ગયા છે અને અમે તો હજી એવાની વાપરીએ છીએ. લેવા જશે એટલે અમને આવે તો બતાવું આવશે. અમે એવું આવી બોલે જોવાના આવી જશે ગાઈસ. જો આમાં તો રોડ ઉપર જ છે, વધારે આગળ જવાની જરૂર નહીં. જો
ને જો એક બાજુ કોમ ચાલવાનું અને મુહૂર્ત આવ્યો ને ત્યાં જ પંખો હસ કરવા ચડ્યા. ગાઈસ પંખો વોચ કરતો નહીં પણ પંખા પર જબરજસ્ત બધું લાપી શીખર પડી ને તે મહેમાન આવે ને એટલે સાફ કર્યું હતું. કારણ કે મહેમાન આવે ને ઉપર પડે તો ના લાગે, ખરાબ લાગે એટલે પંખો સાફ કરી દઉં. એક બાજુ કોમ ચાલુ પણ હું એમ કહું હાલું કહું હસ કરવું પણ ઓમાં પતી ગયું બકા અત્યારે નીકળવાનું બગડી કાલો પતી ગયું છે. અને આ પોપટી કલર કરેલો એમાં ડિઝાઇન નહીં કરવાની. એમાં તો ડિઝાઇન કરવાની એટલું બહુ વખત બગડવાનું. આ ઉપર ડિઝાઇન કરવાની છે પણ એ તો વાર લાગશે હાલ નહીં કરવાનું. તો બસ પણ એમ નહીં તો અમાયું એવું જ થાય કોઈ થંભાનું જ થાય કહું બધું. ગાઈસ મહેમાન આવે ને આપણે આવું તો તડકો પ્રોમોટી ગરમી પ્રોમોટી એટલો પેલા જો લુગડો કાઢીને બેઠો બાયણા વચ્ચે બેઠા બેઠા બગા પાડી. હા આવું આપણો આ ઘરમાં આ બે દિવાલ બે ખંડી કલરની કરવાનું છે. ઓમાં તો જાણે કે કલર બધો થઈ ગયો છે, સીલિંગ બહુ બાકી છે પણ જે પહેલાંમાં કલરની કરવાનું છે તે એવું કશું આવવાનું બધું સામાન કરે છે. ધાબા પર નીકળ્યું છે કશું ના હોય છોકરો ચડે પણ વ્યવસ્થિત મેળવી દઈએ જે મોટી મોટી વસ્તુ હોય ને એ ધાબા પર મેળવી દઈએ. તો ગાઈસ આવો કલર કર્યો છે ઘરમાં, આવી ડિઝાઇન પાડી છે તો તમને કેવી લાગી કોમેન્ટ કરજો બરાબર. જુઓ આવી ડિઝાઇન પાડી છે અને આ દિવાલે જે ડિઝાઇન પાડવામાં બાકી છે અને બીજી છે ને આ ડિઝાઇન પાડવાની એક કરાગે. અને હાલમાં અમે હલવાના છીએ કારણ કે આ બધું સામાન છે ને એ મેકવાનું છે. તે હવે વિચાર કરીએ કે આ બધો સામાન ચોકણ મેકીએ કારણ કે આ બે ખંડની અંદર કલર કરવાનો છે, લાપી મારવાની છે આ બધું. ના પાર્કિંગ છે ગાઈસ. આજ તો જોના અહીંથી અમારા વખત તે વખત એક ખેતર આખું ખેતરમાં પાર્કિંગ રાખ્યું ગાડીઓ મેકવા માટે. આટલો બાકી રહ્યો છે કલર કરવાનો. હવે જોમ નહીં થતું. ગાઈસ હવે આપણે જઈએ છીએ દવાખાના કારણ કે માનવીની બેન આવી છે, શરદી થઈ છે. ડૉક્ટરનો ફોન આવી ગયો ગાઈસ. અને માનવી મમ્મી છે ને એનો ઉલટીઓને થશે. શું થાય છે બીજું? રાતનો થાય ચક્કર આવે એવું થાય છે. લે જતા જે લો. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ દવાખાના. વાગ્યા છે 5. દવાખાને જઈએ લે. ફાઇનલી વાહન બધા ભરવાનું ચાલુ કરી દીધું છે કારણ કે બે રૂમ ખાલી કરવાના છે, સાફ કરવાનું છે, લાપી મારવાની છે, અસ્તર મારવાનું છે, કલર કરવાનું છે. એટલા માટે જો માનવીની મમ્મી બે જણો ખાલી કરી અમુક કોથળીમાં વાહન ભરે અમારું. પણ હું એવું કરું દવાખાનું બંધ હોય તો રવિવારનો આપણે દવાખાને જતા
એવું નહીં, પણ દવાખાનું બંધ હતું આજે રવિવાર હતો એટલો, અને એક દવાખાનું જ્યાં પણ એક કઈથી દવામાં લેવી નહીં, તો આપણે એવું કરીએ. નહીં ચડવું તાસને બાસ બધું ભરી કાઢ, લગભગ ઘણું બધું મય આવી જશે કોથમીમાં. હવે ગાઈસ બધું છે ને સામાન એક રૂમમાં કરી રહ્યા છીએ, લગભગ 1 કલાક જેવું થયું તાનો બધો સામાન કરી રહ્યા એક ખંડમાં. જો બધો ભરી કાઢ્યો, અમુક વસ્તુ પડી પણ વાંધો નહીં, એ તો લઈ લેશું. આ બધો સામાન હું મૂકી દીધો. જો અને મારી મમ્મી છે ને એ અભૂ વધવાનું કરે છે. જો બધું સામાન ઉતારી લીધો, ચોક અમુક ભાગ્ય પડે તો વાંધો નહીં, લઈ લઈશું. શું બનાવવાનું લે શાકમાં? તો ગાઈસ ડુંગળી બટાકાની સબ્જી બનાવવાની શાક તો ગાઈસ હવે જમવા બેઠા છીએ અને વાગ્યા છે 9. માનવી બેન પલટવાની બેવા બેટા એમના બે માનવી બેન છોડી નાખી છે આ બધા ચીમ